વક્ફ સંશોધન બિલ 2024 પર આજે લોકસભામાં સરકાર અને વિપક્ષની અગ્નિ પરીક્ષા છે. સરકાર તેને પાસ કરાવવા માટે તૈયાર છે, જ્યારે વિપક્ષ તેને રોકવાનો દાવો કરે છે. સદનમાં નંબર ગેમથી એવું લાગે છે કે સરકાર તેને પાસ કરાવી લેશે. જો કે વિપક્ષ પોતાની એકજૂથતાના ભરોસે તેને ફેલ કરાવવાનો દાવો કરે છે. વિપક્ષને આશા છે કે તેને પાસ કરાવતા રોકી દેશે, જ્યારે સરકાર તેના માટે પૂરેપૂરી તૈયારી કરી ચૂકી છે. જેડીયુ, ટીડીપી જેવા એનડીએના સહયોગીઓના પણ સાથ મળી ચૂક્યો છે, જે પહેલા અન્ય મુદ્દાઓ પર અલગ અલગ વલણ ધરાવતા હતા. હવે સવાલ એ છે કે આખરે આ વક્ફ બિલ છે શું અને તેના પક્ષમાં કોણ છે, વિરુદ્ધમાં કોણ છે? વક્ફ સંશોધન બિલ 2024 વક્ફ અધિનિયમ 1995માં ફેરફાર કરનારું એક બિલ છે. તેને કેન્દ્ર સરકાર આજે લોકસભામાં રજૂ કરશે. તેના ઉપર ચર્ચા થશે અને તેને પાસ કરવાની કોશિશ કરશે. તેનો હેતુ વક્ફ સંપત્તિઓના મેનેજમેન્ટ, પારદર્શકતા અને દુરુપયોગ રોકવા માટે નિયમોને કડક કરવાનો છે. બિલમાં વક્ફ બોર્ડમાં બિન મુસ્લિમ અને મહિલા સભ્યોને સામેલ કરવા, તો કલેક્ટરને સંપત્તિ સર્વેનો અધિકાર આપવો અને વક્ફ ટ્રિબ્યુનલના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવાની જોગવાઈ સામેલ છે. કોંગ્રેસના નેતૃત્વવાળું વિપક્ષ આ બિલની વિરુદ્ધમાં છે. વિપક્ષે તો એક બેઠક સુદ્ધા બોલાવી અને લોકસભામાં તેના વિરુદ્ધ મતદાન કરવાના સમ ખાધા. તો કોંગ્રેસ, આરજેડી, ટીએમસી, ડીએમકે, એઆઈએમઆઈએમ, સપા અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ એટલે કે AIMPLB તેનો વિરોધ કરી રહ્યું છે.